હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જી મેડમ સાઇના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાસ શીખવાનો છે. સમાસના જે પેટા પ્રકાર આવે છે, તત્પુરુષ સમાસ. તમને ખ્યાલ હશે કે તત્પુરુષ સમાસ એટલે શું, એ મેં તમને સમજાવી દીધું છે વિડિયાની અંદર, બરાબર? કે તત્પુરુષ સમાસ આપણે કોને કહેવાય, તો કે ભાઈ એનું ઉત્તરપદ પ્રધાન હોય અને જે સાત વિભક્તિથી જોડાયેલો હોય એને તત્પુરુષ સમાસ કહેવાય. એના આપણે ઘણા બધા પેટા પ્રકાર શીખી ગયા, બરાબર? દ્વિતીયથી લઈ દ્વિતીય તત્પુરુષ સમાસ, તૃતીય તત્પુરુષ સમાસ, ચતુર્થી તત્પુરુષ સમાસ, અને આજે આપણે શીખવા છે એ પંચમી તત્પુરુષ સમાસ શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પંચમી તત્પુરુષ સમાસ પણ એકદમ સહેલો છે, એમાં કાંઈ અઘરું નથી. તો ચાલો હવે આપણે સમાસને કઈ રીતે જલ્દીથી સરળતાથી આપણે ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે વિભક્તિ શીખીએ તો વિભક્તિની અંદર પંચમી વિભક્તિ છે એનું નામ શું છે, તો કે ભાઈ અપાદાન, બરાબર? પંચમી તત્પુરુષ સમાસ એટલે કે અપાદાન. અપાદાન એટલે શું, તો કે છૂટા પડવાની ક્રિયા. કોઈ પણ વસ્તુ છૂટી પડતી હશે ને ત્યારે આ સમાસ બનશે, બરાબર? હવે એમાં તમારે એના પ્રત્યયો છે, ગુજરાતીની અંદર એના પ્રત્યય છે કે તો ભાઈ ક્રિયા થી છૂટી પડશે, માંથી, બરાબર, અંદરથી, ને કારણે અને ઉપરથી છૂટી પડશે ત્યારે આ સમાસ બનશે, બરાબર? હવે આ સમાસની અંદર સંસ્કૃતના પ્રત્યય પણ યાદ રાખવા પડે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતના પ્રત્યય તો કે દેવાત, એટલે કે જ્યારે પુલ્લિંગ હશે ત્યારે તમારે આપણે સંસ્કૃતના જે વિભક્તિ જે કોષ્ટક તૈયાર કરીએ છીએ દેવવાળા પુલ્લિંગવાળા, તો આપણે જે ઉપરનું જે પ્રથમાનું કરીએ, બરાબર? પ્રથમા તો કે ભાઈ દેવઃ, દ્વિતીયા તો શું આવશે, દેવમ, તૃતીયા તો કે દેવ ન, ચતુર્થી તો દેવાય અને પંચમી તો દેવા તો ખોડો, બરાબર? પુલ્લિંગ હશે ત્યારે તો આવશે દેવાત, અને જ્યારે ઈકારણ થશે ત્યારે એહે આવશે, અને જ્યારે ઉકારણ હશે ત્યારે ઓહો આવશે, અને જ્યારે સ્ત્રીલિંગ હશે ત્યારે યાહા લાગશે. એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણને કઈ રીતે આપણે પંચમી તત્પુરુષ સમાસને જલ્દીથી ઓળખી શકીએ, બરાબર? એવા ઘણા બધા શબ્દ છે જેના દ્વારા તમે જલ્દીથી આ સમાસને ઓળખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અંતિમ પદમાં એવા કંઈક શબ્દ જોવા મળશે. અંતિમ પદ એટલે કે તમારું પહેલું પદ હોય ને એને પૂર્વ પદ કહેવાય, અને જે આપણે બીજું પદ હોય ને એને ઉત્તર પદ કહેવાય. તો અંતિમ પદ એટલે કે ઉત્તર પદ, બરાબર? એમાં તમને શું જોવા મળશે, તો કે ભાઈ ભય જોવા મળશે, ભીતિ જોવા મળશે, ભી જોવા મળશે, અપેજ જોવા મળશે, મુક્ત જોવા મળશે, ભ્રષ્ટ જોવા મળશે, ને બહી શબ્દ જોવા મળશે, બરાબર? હવે ભય એટલે શું થાય, તો કે ડરેલો, ભીતિ એટલે કે ભાગેલો, ડરેલો, બરાબર? એવી રીતે બધા શબ્દ તમને જોવા મળશે આ સમાસની અંદર. તો આ બધા શબ્દ તમને અંતિમ પદમાં દેખાય, ઉત્તર પદમાં દેખાય તો સમજી જવાનું કે આ સમાસ પંચમી તત્પુરુષ સમાસ છે. કઈ રીતના, તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ છે, ચોર ભયમ, બરાબર? ચોર ભયમની અંદર જોવું, ચોર ભયમની અંદર ચોર છે ને એ વિદ્યાર્થી મિત્રો શું છે, તો કે ભાઈ પૂર્વપદ, બરાબર? અને ભયમ શબ્દ શું છે, તો કે ઉત્તરપદ. ચોર ભયમ, ચોર એટલે કે ચોર, અને ભયમ એટલે કે ડરેલો. કોનાથી ડરેલો છે, તો કે ચોરથી ડરેલો, બરાબર? અહીંયા મેં લખેલું હોય કે ભાઈ ચોરથી ડરેલો. ચોર છે એ પૂર્વપદ છે, અને ડરેલો શું છે, ઉત્તરપદ. ચોરથી ડરેલો છે, અને ઉત્તર પૂર્વપદ પછી થી પ્રત્યય લાગેલો હે, બરાબર? થી પ્રત્યય તમને દેખાય તો સમજી જવાનું અપાદાન છે. અપાદાન એટલે કે પંચમી તત્પુરુષ સમાસ છે. થી તો વિદ્યાર્થી મિત્રો તૃતીયમાં અહીં આવે છે, બરાબર? તૃતીય તત્પુરુષ સમાસની અંદર. પણ એ તૃતીય તત્પુરુષ સમાસ એટલે કે કરણમાં છૂટું પડતું હશે, ને આમાં શું થશે, કરણમાં હે ને સાધન હશે, અને આમાં શું થતું હશે, છૂટું પડતું હશે. હવે અને આપણે વિભક્તિના રીતે છૂટો પાડીએ તો ચોર છે એ જે પૂર્વપદ છે, અને ભયમ છે એ ઉત્તરપદ છે, બરાબર? તો અહીંયા ચોર છે એ શું, કયો શબ્દ છે, તો કે ભાઈ ચોર છે એ પુલ્લિંગ શબ્દ છે, બરાબર? પુલ્લિંગ શબ્દ હોવાને કારણે આપણે ત પ્રત્યય લાગે. અહીંયા દેવાત છે ને તો એનો ત પ્રત્યય લાગશે, તો ચોરનું શું થઈ જશે, ચોરાત, અને ભયમ એમને એમ રહેશે, બરાબર? અહીંયા આપણે કઈ વિભક્તિનો પ્રત્યય લગાડ્યો, પંચમી વિભક્તિનો પ્રત્યય લગાડેલો હે, અને કયો પુલ્લિંગ શબ્દ લગાડેલો હોય, પુલ્લિંગનો શું લગાડેલો હે, તો, બરાબર? એવી રીતે ચોરાત ભયમ એટલે કે ચોરથી ડરેલું. બીજું એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ચક્રમુક્ત. ચક્રમુક્તમ, ચક્ર છે ને એ વિદ્યાર્થી મિત્રો પૂર્વપદ છે ને, મુક્તમ છે ને એ ઉત્તરપદ છે, બરાબર? તો હવે એનું આપણે ગુજરાતી કરીએ તો એનું ગુજરાતી થશે કે ચક્રમાંથી મુક્ત.
ચક્રમાંથી મુક્ત, બરાબર. શેમાંથી મુક્ત? તો કે ચક્રમાંથી. મુક્ત શબ્દ દેખાય તમને, જે ઘણા બધા એમ કે એમાંથી મુક્ત થઈ ગયા છે એવા બધા શબ્દ તમને દેખાય તો સમજી જવાનું. અને અંતિમ પદમાં તમને મુક્ત શબ્દ દેખાય તો પણ પંચમી તત્પુરુષ સમાસ આવશે, બરાબર. તો અહીંયા એનું થશે આપણે સંસ્કૃતની અંદર કઈ વિભક્તિનો પ્રત્યય લગાડવો પડશે? તો કે પંચમી વિભક્તિનો પ્રત્યય લગાડવો પડશે. જો ચક્રનું શું થઈ જશે? ચક્રાત, બરાબર. પુલ્લિંગ હોવાને કારણે ચક્રાત અને મુક્તમ એમને એમ રહેશે. એટલે આ પંચમી તત્પુરુષ સમાસ બનશે. ચક્રાત મુક્તમ, ચક્રમાંથી મુક્ત, બરાબર. ચક્રમાંથી મુક્ત થઈ ગયું એ આ પંચમી તત્પુરુષ સમાસ. મુક્ત શબ્દ હોવાને કારણે અને માથી પ્રત્યે લાગેલો હોવાને કારણે. હવે જો વિદ્યાર્થી મિત્રો, રોગ મુક્ત. રોગ છે એ શું છે? તો કે પૂર્વપદ. મુક્ત શું છે? ઉત્તર પદ, બરાબર. હવે તમને દેખાય છે કે ભાઈ અંતિમ પદ એટલે કે ઉત્તર પદમાં તમને મુક્ત શબ્દ દેખાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મુક્ત શબ્દ દેખાય ઉત્તર પદમાં, અંતિમ પદમાં, તોય સમજી જવાનું કે આપણે આ સમાસ એક પંચમી તત્પુરુષ સમાસ છે, બીજો એક સમાસ બને નહીં. હવે એનું ગુજરાતી કરીએ વિદ્યાર્થી મિત્રો. રોગમાંથી મુક્ત, બરાબર. હવે ઘણા એવા ભયંકર રોગ આવેલા હોય કે ભાઈ એવા રોગ થઈ ગયા હોય, કેન્સર કે આ તેમાંથી મુક્ત થઈ જાય, કે સાવ મટી જાય, એ છૂટા પડી ગયા એમાંથી, ત્યારે આ સમાસ બનશે. એટલે કે રોગમાંથી મુક્ત. હવે એ નિકાલ થઈ ગયા રોગમાંથી, બરાબર. તો અહીંયા રોગ છે એ વિદ્યાર્થી મિત્ર પુલ્લિંગ શબ્દ છે. પુલ્લિંગ શબ્દ હોવાને કારણે આપણે પૂર્વપદ રોગને આપણે કયો વિભક્તિનો પ્રત્યય લગાડવો પડશે? તો કે પંચમી, બરાબર. પંચમીનો જે પુલ્લિંગની અંદર શું શબ્દ છે? તો કે ભાઈ તખોડો. તો અહીંયા રોગનું શું થઈ જશે? રોગાત, બરાબર. શું થઈ જશે? રોગાત. અને મુક્તનું મુક્ત રહેશે એમને, બરાબર. પૂર્વપદને જ વિભક્તિનો પ્રત્યય લાગશે, ઉત્તર પદને લાગશે નહીં. એટલે કે રોગાત મુક્ત. રોગમાંથી શું થઈ ગઈ? મુક્ત થઈ ગયા, બરાબર. રોગમાંથી મુક્ત. હવે વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ છે, ચોથો શબ્દ પદભ્રષ્ટ. એટલે કે પદમાંથી ભ્રષ્ટ. કોઈ પણ જે રાજકારણી માણસો હોય તો એમાંથી એનું પદ હવે એણે મૂકી દીધું હોય, બરાબર, રાજકારણ કરવાનું, તો એ પદમાંથી ભ્રષ્ટ થઈ ગયા, છૂટા પડી ગયા. તો એ પદ છે એ પૂર્વપદ છે, ભ્રષ્ટ શબ્દ શું છે? ઉત્તર પદ. તો અહીંયા એનું થશે આપણે કે ભાઈ શેમાંથી મુક્ત? પદમાંથી ભ્રષ્ટ, બરાબર. ભ્રષ્ટ શબ્દ તમને દેખાય છે, ક્યાં દેખાય? અંતિમ પદના જોવા મળે છે, તો પણ આ સમાસ પંચમી તત્પુરુષ સમાસ બનશે. હવે વિદ્યાર્થી મિત્રો એક ગુજરાતીનું એક્ઝામ્પલ લઈએ. કૃપા શાળામાંથી ઘરે જાય છે, બરાબર. કરતા કૃપા છે, કૃપાનું કામ હવે શાળામાંથી છૂટીને ઘરે જાય છે. એટલે શાળાથી છૂટી પડી ગઈ છે, હવે ઘરે જવાની ક્રિયા કરે છે. એટલે એ છૂટા પડવાની ક્રિયા થઈ. છૂટા પડવાની ક્રિયા એટલે કે વિદ્યાર્થી મિત્રો પંચમી તત્પુરુષ સમાસ, બરાબર. એવી રીતે આ સમાસ તમે એવી રીતે ઓળખી શકશો. તમને ભય, ભીતિ એવા શબ્દ દેખાય, મુક્ત, ભ્રષ્ટ, બરાબર. જ્યારે એવા શબ્દ દેખાય તે સમજી જવાનું કે આ સમાસ પંચમી તત્પુરુષ સમાસ બને, એના સિવાય કોઈ સમાસ બને નહીં, બરાબર. 9મા ધોરણની અંદર એક એક્ઝામ્પલ છે, એક જ આખા ચેપ્ટરની અંદર, 20 ચેપ્ટરમાંથી એક જ ચેપ્ટરની અંદર, ચોથા ચેપ્ટરની અંદર, કે ભાઈ વાદ સભા અને ચર્ચા સભા થતી હતી ત્યારે એક એની સભા પૂર્ણ થયા બાદ, તો કે સમાપ્તે પ્લસ અંતરમ, બરાબર. એટલે કે સમાપ્તિ પછી આ સમાસ પંચમી તત્પુરુષ સમાસ બનશે, કારણ કે એ સભા પૂરી થયા બાદ એટલે કે એ પતી ગયું છે, પૂરું થઈ ગયું છે, બરાબર, છૂટું પડી ગયું છે, ત્યારે આ સમાસ બનશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આ પંચમી તત્પુરુષ સમાસ પૂરો થઈ ગયો છે. હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો, અને અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ મુલાકાત લેજો. એમાં પણ ઘણી બધી જે MCQ ટાઈપની ને જે ઘણી બધી ટેસ્ટો રાખેલી હોય. થેન્ક યુ સો મચ.